સુરતના હોમલેન્ડ સિટીમાં આવેલા લુપ સિનેમા ખાતે વાઘ માતા પર આધારિત ફિલ્મ દશેરાનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. સુરતમાં હવે અનેક ફિલ્મોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં આવનારા વાઘ માતા પર આધારિત ફિલ્મ દશેરાનું ટ્રેલર લોન્ચ કરાયું હતું. સુરતના હોમલેન્ડ સિટીમાં આવેલા લુપ સિનેમા ખાતે વાઘ માતા પર આધારિત ફિલ્મ દશેરાને ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે ડાયરેક્ટર, પ્રોડ્યુસર સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી, જ્યાં તેઓએ કહ્યું હતું કે આવનારા થોડા જ સમયમાં ફિલ્મ થિયેટરમાં જોવા મળશે. આ ફિલ્મ કાલ્પનિક છે, પરંતુ એની અંદર જે બતાવવાની જે પ્રોસેસીસ છે એ મારા પોતાના અનુભવ 25 વર્ષની તંત્ર વિદ્યાની અંદરના મારા એક્સપિરિયન્સીસ ને હું કહી શકું. અને અમે એને એવી રીતે બતાવ્યું છે કે જે સિનેમેટિકલી ફેન્ટસી બતાવે અને ના કે કોઈ અલગ રીતે આપણે એને નેગેટિવ એમાં લઈ જઈ શકીએ. દશેરા નામ આખી વાર્તા જે છે એનો પર્વ દશેરાને દિવસે પિક્ચરની અંદર થાય છે. માતાજીના પ્રાગટ્યનો દિવસ દશેરા ગણાય છે, વાઘ માતાનો દિવસ, તેથી પિક્ચરનું નામ દશેરા રાખવામાં 14th of November. શૂટિંગ અમે મેક્સિમમ ડાંગ, પછી આંબાપાડા, માયાદેવી અને પછી બાકીનું જે સેટ છે, જે ગુફા વગેરે છે, એ અમે સુરતમાં રિક્રિએટ કરી. બહુ સારું લાગ્યું અને ફર્સ્ટ ટાઈમ છે મારું. ઓકે, સો આઈ ફીલ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ કે ડિરેક્ટર સરે મારા પર ટ્રસ્ટ કર્યું અને મને આ ચાન્સ આપ્યો. બસ બધા આ પિક્ચર જોજો. થેન્ક યુ સો મચ. અમે લગભગ છેલ્લા 7-8 મહિનાથી આ ફિલ્મ બની રહી છે અને ગુજરાતમાં પહેલીવાર VFX ના લેવલ પર આ એક ફિલ્મ બની છે ને ટ્રાઇબલ સ્ટોરી છે અને હું અને યુદ્ધ મારો સન છે, અમે બંને આ ફિલ્મમાં કામ કરીએ છીએ. તમારો કેવો એક્સપિરિયન્સ? મારા માટે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો, બહુ જ એક્સાઇટમેન્ટ છે. મારા માટે સૌભાગ્ય છે કે મારા ફાધર સાથે હું આ ફિલ્મ કરું છું અને અમારા બંનેનું ડેબ્યુ છે ગુજરાતી. ટ્રેલર જોઈને બહુ જ ટ્રેલર બનાવ્યું છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ સારા લેવલ આવી રહી છે અને આ પણ એક સારો અમારો પ્રયાસ છે અને આઈ હોપ કે બધાને ગમશે. અને જે સ્કેલ છે આ ફિલ્મનો, એ સ્કેલ તમને બહુ બોલિવૂડ કે સાઉથની ફિલ્મ કે હોલિવૂડ એ લેવલના સ્કેલની બની છે, એટલે આઈ હોપ કે બધાને ગમશે.